હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આજ તો દેવાંશ તો રેડી મસ્ત મજાનો થઈ ગયો છે અને બલૂન લઈ જવાના છે. ઓહો હો હો, કેટલા લઈ જવાના છે? પછી આને શું કરવાના છે? ડેકોરેશન. કેટલા બધા દેવાંશ દર્શન આ બધા નોત લઈ જાવ. આ બધા જેઠા બે હવા ફૂસ થઈ ગઈ. એંડો તો સાવી માયરા એ તો સૂર્યમુખી લીધું છે જો, અને ઓલા બધા શું લીધું છે? યુનિકોર્ન લીધું છે. સરસ, લ્યો ચાલો. મારે દેવાંશ છે તો કે મારે તો બલૂન જ લઈ જાવ. કા દેવાંશ જો ફુગા લઈ લઈને જવાનું છે. બસ આખી ફુગા વાળી થઈ જવાની. કા દેવાંશ? હે પછી ત્યાં છોડી દેવાના છે ફુગા. સરસ, ચાલો. ઓહો ઓય જો બધા ફુગા વાળા સમજો. હાય છોકરાઓ, અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે શાંત. સમજો સકલા બોલે છે ને ટેરેસ ઉપર કપડાં સુકવાવી હતી. મેં કીધું લાય અત્યારે થોડું ટેરેસ જોઈને, પણ મિસ્ત્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. મેં કીધું હાલો પેલા ફટાફટ મિસ્ત્રીને લઈએ. અને આજે તો બહુ મસ્ત વ્લોગ બનવાનો છે, કારણ કે આજે અમારે જમણવાર કરવાનું છે બહુ ઝાઝા જણાને. તો આપણે હવે મંદિરે જમણવાર રાખેલું છે આપણે, તો ત્યાં જમણવાર કરવાનું છે. અને સાંજે પાછું ફાર્મમાં જવાનું છે, પછી પેકિંગ કરવાનું છે સાંજે જવાનું પણ. તો ચાલો અત્યારે થોડુંક કામ કરી નાખ્યું. પહેલાં મિસ્ત્રીને લઈ આવી, બસ ટિફિન કરીને એને સ્કૂલે મૂકી આવશું. તો અત્યારે જો મિસ્ત્રીને લેવા જવાનો ટાઈમ થયો ને મેવાન ભાઈને છે ને મજા બગડી છે. ભાઈ ઉતા છે અત્યારે. આમ જો કુંભકરણ શું કરો મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાટલી વર્ક કરે મારા બ્લાઉઝમાં. થોડું ખાટલી વર્ક કરી નાખું. સરસ, લ્યો. તો જો ખાટલી વર્ક થોડુંક છે ને એમાં એવું છે, પારું હતું ને તો મેં થોડું ભરસક થઈ જાય ને એટલે મમ્મી કે લાય હું ટાંકું. હું ટાંકતી હતી પણ મમ્મી કે લાય હું ટાંકું. મને એવું થોડુંક આવડે એટલે હું જેવું તેવું ટાંકી નાખું. મમ્મી થોડું ખાટલી વર્ક જેવું કરે, કાંઈ વાંધો નહીં કરે. હું તો જાઓ મિસ્ત્રી લેવા, કારણ કે 10:30 થઈ ગયા છે. ચાલો ફટાફટ જઈએ. આજ મિસ્ત્રીને છે ને ઉજવણી છે. શેની છે? ખીહરની. સરસ, લ્યો. તો મિસ્ત્રી બેન રેડી થઈને જાય છે હવે. અને મારે મિસ્ત્રીને મૂકવા જવાની, બે છોકરાને વારાફરતી મૂકવા જવા પડે. ચાલો તો હમણાં 1-1.5 થાય. એને 8 વાગે હોય ને મારે 11 વાગે હોય. કેટલો ફરક હોય? 8:30 કોણ જાય પાછું હોતે ને? અત્યારે જો હું ટેરેસ ધોવા આવી હતી ને તો મને છે ને કાંદા સોંપવાનું મન થઈ ગયું. તો મેં લાય કાંદી છે ને લીલા કાંદા થાય ને એટલે સોંપી દઉં. પીડા બિચારા ઉગી ગયા. લીલા કાંદા હતા ને એટલે મેં લાય વાવી દઉં, સોંપી દઉં. સોરી, આમ આવડે નહીં, થાય ઠીક છે, નકર કંઈ નહીં. આવડે એવું કરવી. ખેતી કરતા હોય ને આવડતું હોય. મને તો આવું આવડે જેવું તેવું. જો અત્યારે અમે છે ને બ્લાઉઝ નાખવા ગયા હતા ને આવી ગયા પછી ઘરે આવ્યા ને તો મારે ફામે જવાની તૈયારી કરવાની હતી. એના માટે મેં જો તૈયારી કરી નાખી છે મસ્ત મજાની. અને અત્યારે મારે હવે સાડી પહેરવાની છે, કારણ કે આપણે આજે જમણવાર રાખેલું છે સ્વામિનારાયણ. મેં તમને સવારમાં કીધું હતું કે આજે જમણવાર છે અમારું. તો અત્યારે બધા લોકો હમણાં આવશે તો 6:30 હમણાં જવાનું છે. તો મેં કીધું ફટાફટ પહેલાં રેડી થઈ જાઉં, પછી જેન્ટ્સ બધા આવશે પછી આપણે નીકળશું. તો ચાલો પહેલાં ફટાફટ રેડી થઈ જાઉં, પાછા મળવી થોડી વાર. તો અત્યારે જો મસ્ત મજાની થઈ ગઈ છું રેડી, પણ માં દીકરો ઉકલે નહીં. તૈયાર થઈ ગયા છે. મીવાન હસોલો ઉકલે નહીં, મારો દીકલો. હું ને મીવાન તૈયાર થઈ ગયા છે. એ મીવાન ક્યાં જવાનું? ટાટા જવું છે? હે ટાટા જવું છે? ટાટા મીવાન ને હાલો ટાટા જાય. મીવાન મીવો ટાટા જાવું છે. હાલ ને માં દીકલો, હાલો હાલો હાલો. એને મારે યાર છે ને આવવું જોઈએ. હું ગમે માડાવાળી થાવ ને તો એને રોવું આવી જાય તરત જ. હું કેવું મીવાન? એની માં હું છું. એની માં હું છું. કેમ એવું જેવું છે? ઊંધું થઈ ગયું છે. કેવું છે? એની મમ્મી નીકળે ને તો ન રોવે. હું નીકળું એટલે મને નીકળવું ન થાય, તરત રોવાનું શરૂ કરી દે. હું એમ કહું હાલો ટાટા જાઉં છું, ત્યાં તો શરૂ કરે બગડા સટ્ટી. ચકલો હા કાંઈ નહીં, સારું ચાલો. અજયને હમણાં આવે છે બધા ને પછી નીકળવી અમે પણ, કારણ કે બહુ થોડુંક લેટ થઈ ગયું છે. તો ચાલો જો હવે છે ને જમી કારવી ઘરે આવી ગયા છીએ ને હવે જવાનું છે ફાર્મે.
અને ફામે આજ ઉતરાયણ ફામે કરવાનું છે ને ફામે એન્જોય કરવાનું છે. જો દેવાંશે ફૂગો ફોડી હોતે નાખ્યો સમજો ને મિશ્રીના ફુગા હજી એમનેમ છે હું મારે ફોડીશું. ને દેવાંશને હવે લઈ નથી દેવાના તાર લેવાશે. પાંગરાય આમને દેવાંશનું મૂડ ઓફ થઈ ગયું છે એટલે રસ્તામાં એકાદ બે ફુગા લઈ દેજો નવા. દવા ફુગા લઈ દેજો એ. હાલો મમ્મી હા જય શ્રી કૃષ્ણ. જમવાની મજા આવી ગઈ ને તને? જમવાની મજા આવી ગઈ. આપણે મોટા પપ્પાને ક્યાં આ મીવાન ને છે ને ફોર વ્હીલ માં ફાવતું નથી હસો ઓલું મીવાન આપણે મોટા પપ્પાને ક્યાં બેહાર્યા? ફેમાન ભેગા શ્યામાન ભેગો શ્યામાનમાં ખડકી દે આમ જો એ મોરલો છે. અરે આ પતંગ હોતે ને જાપું જોવો આ ગાડી મારે ગાડીમાંથી ટીચકી મારવાની છે. અત્યારે જો અમે છે ને મસ્ત મજાના ફામે પોઈએ વાગી ગયા છે 10:30 ને આ બગડા સટ્ટી કાળો દેકેરો કર્યો છે. સમજો આ બધા હિસકા રોકી રોકીને બધા બે ગયા છે અને અહીંયા જો તાપણું કર્યું છે. અમારી જગ્યા નો થાય એમાં અમે છે ને મણ લાકડા લઈને ભેગા આવ્યા છીએ હો તાપણું સ્પેશિયલ કરવા. મજા કેવી આવે ખબર છે? ટાઈટ વગરની બહુ મજા આવે છે. અમને છે ને હિસકો ખાવાની બહુ મજા આવે. મોનીને સસુરી ટાઈટ જ નથી થતી જો ને. હલો એ કચોરી કોને કોને નથી ખાવાની? કચોરી મારે નથી ખાવાની. લે ભાઈ જાય છે આરો રે એવી તાર ઘરનો કઈ વાંધો નથી ને પાછો કાંઈ વાંધો ન હોય. પરબારો 25 પરબારો ન હોય એમાં પૂછવાનું જ ન હોય. તો વાંધો નહીં કનેક્શન હોય આ અમારે બ્લૂટૂથ કનેક્શન હોય. કનેક્શન ઓકે ચાલો ચાલો કચોરી ખાવા આવી જાઓ બધા. આ જૈન વાળા માટે છે. જો અમારે એક મેમ્બર વધ્યું છે જૈન માટે ને ઈશા પાડી બેઠી બેઠી આમ ખાય છે. નાના છોકરાના ભૂંગળા ગળસી જવાની છે અમારા મીવાન જો. ચાલો હવે બધા ખાઈ લેવી કચોરી અરોડાની સ્પેશિયલ પદય બહુ વખાણ કરે છે. કાનાભાઈ આ ટોપો કેવો લાગે? મારો જ છે આ ટોપ એવું નથી લાગતું. મારે કઈ કેવાય જાહે જાવ ને આ ભૂષણ ઘૂસ કરી જાય છે. અજયભાઈ એવું લાગે આ મારો નથી લાગતો ટોપો તને. એને કાનાને પહેરવો છે એવું કે કાનો. ચુવા ગયા અશ્વિનભાઈ જે લાઈનમાં રહે ને આગળની લાઈનમાં એની આગળની લાઈનમાં રહે ને એનો ટોપો એવું લખ્યું છે એવું આપણે. લખ્યું છે? એસ ને એ લખ્યું પણ આગળનું તો અંદર ઈ પછી આપણે સમજી જવાનું. કાઈ નહીં સારું ચાલો અત્યારે કસોરી ખાઈને મસ્ત મજાનો પેટ પૂજા કરી લીધું અને તાપણું કરી નાખ્યું. કાનાભાઈ બે શબ્દ કયો ને. બે શબ્દ ત્યારે મને ગાવાનું ગીત મન થાય. झटपट पटापट लक्ष्मी घर के अंदर चल के आएगी झटपट झटपट पटापट झटपट पटापट એવું મોની નાચ જોઈશ लाइट करो तो लाइट મોની નાચ જોઈશ. તમારે આ રેખા છે ને આ રેખા બધાની એ જરાક શેકી નાખજો આ બધું બફાઈ છે નકર આમાં બધાની વાતો બફાવા વગર તો પછી ખાવું કેમ? અરે બાપુભાઈ બધો ઈલાજ છે લઈ જાઓ ઈલાજ પાસે કેમેરો બોલો બાફી દઉં બફાઈ ગયો હવે નહીં બાફે બફાઈ ગઈ લાલ થઈ ગયું જાય જો અમારો કાનો છે ને હાવ ગાંડા ગાંડા બેઠો બેઠું. છોકરીઓ ઈ આ નસ ઢાંકી દો કમો ઈ ઓલી બાજુ બધું જોઈને ભવિષ્ય કયો એમ નહીં ઈ રેસ રેવા દો આને કહેવાનું છે. ઈ નસ જોજો તા ઈ નસ જોવામાં સિંગ છે ને બાફેલી બગડેલ મારી ઈ નસ જોવે છે ભાઈ આમાં તો નસે નસમાં તો છોકરી હું જાનવર છું નકરી નીર જ ઈ ક્યાં છે મને કેમ મળી નહીં હતી